ખાસ કરીને વાત કરીએ તો રાજકોટ મહાનગર ઉપરાંતના તમામ જે મહાનગરો છે ત્યાં એર ક્વોલિટી ઇન્ડેક્સની હાલ જે ચર્ચાઓ ચાલી રહી છે. ઉપરાંત જોવા જઈએ તો આપણા રાજકોટ મહાનગરપાલિકાના જે સેન્સરો અમુક જગ્યાએ ફિક્સ કરેલા છે તેમાં પણ સવારે ને સાંજે જે એક્યુઆઈ જે છે એ ટ્રાન્ઝિટ જે ખાસ કરીને ટાઈમ સાથે જોવા જઈએ તો એ વખતનો જે એક્યુઆઈ જે છે ઘણો પુઅર જે છે નોંધાતો હોય છે અને બેઝિકલી અનહેલ્ધી કહી શકાય. તો એવા એક્યુઆઈને કારણે મોટાભાગે જેમની શ્વસન લગત જે છે એ બીમારીનું પ્રમાણ છે અત્યારે જોવા મળી રહ્યું છે. ખાસ કરીને જોવા જઈએ તો રાજકોટની ઓપીડીની અંદર જે છે રાજકોટ મહાનગરપાલિકાના શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે જે નોંધાતી ઓપીડી છે એમાં શરદી ઉધરસ સાથે સાથે અસ્થમેટિક અટેક ઉપરાંત જોવા જઈએ તો શ્વાસ લેવાની તકલીફ વગેરે દર્દીઓની માત્રા જે છે નોંધાઈ રહી છે. આ ઉપરાંત જે છે જોવા જઈએ તો શરદી ઉધરસમાં લક્ષણો જોવા જઈએ તો નાકમાં બળતરા થવી, નાકમાંથી પાણી વહેવું, ગળામાં બળતરા થવી, ગળામાં ખરેડી અનુભવી, તાવ અનુભવો, ઉધરસ આવી અને ઉધરસ જે છે એ 3-4 દિવસ સુધી પ્રોલોંગ રહેવી વગેરે લક્ષણો છે એ જોવા મળી રહે છે. આ ઉપરાંત ઘણી વખત શ્વાસ લેવામાં તકલીફ થવી, ગભરામણ થવી, મૂંઝારો થવો વગેરે લક્ષણો પણ અમુક કિસ્સામાં નોંધાઈ રહ્યા છે. ખાસ કરીને જોવા જઈએ તો અત્યારે આ બાબતોથી બચવા માટે સવારે ને સાંજે જ્યારે પીક અવર્સ એટલે કે ફોગિંગ વાળું વાતાવરણ હોય અથવા ધુમ્મસ વાળું વાતાવરણ હોય ત્યારે ખાસ કરીને હાઈ રિસ્ક અથવા જે વલ્નરેબલ ગ્રુપ કહીએ તો એમાં પણ ખાસ કરીને બાળકો જે છે, વૃદ્ધો છે, જેમને ડાયાબિટીસ છે, શ્વાસને લગત કોઈ બીમારી છે, દાખલા તરીકે અસ્થમાટિક અટેકની હિસ્ટ્રી હોય અથવા જેમને સીઓપીડીથી પીડાતી હોય અથવા કોઈને સિલિકોસિસ, એસ્બેસ્ટોસિસ જેવી લંગની કોઈ પણ બીમારી હોય, જેમને જૂનો ટીબી હોય, ઉપરાંત ખાસ કરીને જોવા જઈએ તો જેમને કિમોથેરાપી લાંબા સમયથી કોઈ કિમોથેરાપી ચાલતી હોય અને કેન્સરગ્રસ્ત હોય તો આવા વૃદ્ધો ઉપરાંત તમામ એડલ્ટોએ ખાસ જે છે તકેદારી રાખવાની જરૂરિયાત છે. આ ઉપરાંત જે લોકોને સિટીની અંદર આવા વિસ્તારોમાં ટ્રાવેલિંગ કરવાનું થતું હોય અથવા બાઇક પર જવાનું થતું હોય તો આ તમામ લોકોએ જે છે પીક અવર્સ દરમિયાન માસ્ક જે છે એનો ઉપયોગ જે છે કરવો ખૂબ હિતાવહ છે. આ ઉપરાંત શરીરની અંદર પાણીની માત્રા જે છે ખૂબ જાળવી રાખવી જરૂરી છે. દિવસ દરમિયાન 3 થી 4 લીટર જેટલું પાણી જે છે એનું સેવન એક પુખ્ત વયના વ્યક્તિએ કરવું જોઈએ, કારણ કે શિયાળાની અંદર તમને તરસ ઘટવાને કારણે પાણીનું સેવન થઈ શકતું નથી. આ ઉપરાંત જોવા જઈએ તો ખાટા ફળો, સાઇટ્રસ ફ્રૂટો ઉપરાંત જે છે અત્યારે તાજા શાકભાજી ઉપરાંત વિટામિન સી અને વિટામિન ઈ યુક્ત ખોરાક જે છે એ લેવો ખૂબ હિતાવહ છે, જેનાથી તમારી રોગ પ્રતિકારક શક્તિ ઇમ્પ્રુવ થાય. આ ઉપરાંત અત્યારે આપણે જે ચીકી ઉપરાંત જે છે તલ, ચીકી, સિંગ વગેરેના પાક જે છે મળતા હોય તો એ પણ ખાસ કરીને અત્યારે હાઈ કેલરી વાળો ખોરાક જે છે લેવાથી તમારી રોગ પ્રતિકારક શક્તિ જે છે વધતી હોય તો એનું પણ ભરપૂર માત્રામાં સેવન છે એ કરવું હિતાવહ છે. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.